बोलिए श्री रास बिहारी लाल की जय। भगवान श्री हरि गोपीओनी सम्मुख प्रगट थया रास करे छे। भागवत जी कहे छे के आ रास भगवान जारे याद राखो आ रासनु दृश्य जेवुं छे रासनु के भगवान जारे पीड़ा वस्त्र पहेरे छे त्यारे बधी गोपीओ पण पीड़ा वस्त्र पहेरे छे। भगवान गुलाबी वस्त्र पहेरे तो बधी गोपीओ पण एनी सामे गुलाबी वस्त्र पहेरे। रासनी पंचाध्याय कहे छे रास पंचाध्याय एनी अंदर थोड़ो पछी तो रास ज्यारे पूरो थयो त्यार पछी बधी गोपीओए भगवान ने ओढ़ना पाथरीने बेहाड्या। तासाम अति विहारेण अतिशय विहार करवाना कारणे थाकना कारणे भगवान श्री हरि पोताना हाथेथी एक गोपीओने माताजी हवे बेही जाओ कई वांधो नहीं 5 मिनिटनी कथा छे हजी। ए अतिशय जे विहार करे छे गोपीओ ए विहारने भगवान शांत करे छे। પછી તો ભગવાન શ્રી હરિને ત્યાં બેસાડે છે અને તમે જોઉં તો ખરી ભગવાન આજે ગોપીઓ રાસ રમી હતી ને રાસના કારણે ગોપીઓને પરસેવો વળે છે અને પરબ્રહ્મ પિતામહ ભગવાન કૃષ્ણ પોતાના હાથેથી એ ગોપીઓને આવેલો એ પસીનો લૂછે છે। કહે છે કે ગોપીઓનો પસીનો ભગવાન સ્વયં લૂવે છે પોતાના હાથેથી। પછી તો થોડો શાસ્ત્રાર્થ થયો। ગોપીઓએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો। ગોપીઓએ તરત જ ભગવાને એટલી બધી પરીક્ષાઓ ગોપીઓને લીધી ને એટલે ગોપીઓએ પ્રશ્ન પૂછ્યો ભગવાનને। કહે છે કે ભગવાન આ દુનિયામાં 3 પ્રકારના માણસો હોય। ભજતોનું ભજન્યંતી ભગવાન કેવા છે ના સ્વભાવનું ગોપીઓ ભગવાનને પૂછે છે। સિદ્ધિ ગોપીઓ કહે છે કૃષ્ણ ભગવાનને પૂછે છે કે ભજતો દુનિયામાં 3 પ્રકારના માણસ હોય। પહેલા ભજે એને ભજે, બીજા ના ભજે એને ભજે અને ત્રીજા ભજે કે ના ભજે એને ના ભજે। દુનિયામાં 3 પ્રકારના માણસ છે ભગવાન। એમાં સમસ્ત સૃષ્ટિ આવી ગઈ, એમાંથી તમે કોણ છો? ગોપીઓ આવું પૂછે। પેલું સમજો, પેલું ભજે એને ભજે, બીજું ના ભજે એને ભજે અને ત્રીજા ભજે કે ના ભજે એને ના ભજે। સમજાણું ના સમજાણું? ઓકે। ભજે એને ભજે એટલે કે વ્યવહાર રાખે, એની સામું વ્યવહાર રાખે, બોલાવે એને બોલાવે, પ્રેમ કરે એને પ્રેમ કરે, એને કહેવાય ભજે એને ભજે। બીજા ભજે કે ના ભજે એને ભજે મતલબ સામેવાળો બોલાવે કે ન બોલાવે, સામેવાળો પ્રેમ કરે કે ન કરે પણ આ તો એને સામેથી પ્રેમ કરે। અને ત્રીજું ભજે કે ના ભજે એને ના ભજે એટલે સામેવાળો બોલાવે કે ન બોલાવે, સામેવાળો પ્રેમ કરે કે ન કરે પણ આ માણસ એને સામેથી ક્યારેય પ્રેમ કરે નહીં। તો ગોપીઓ કહે છે કે ભગવાનના 3 પ્રકારના માણસો હોય છે, એમાંથી તમે કોણ છો? ત્યારે ભગવાને કીધું કે હું આ 3 માંથી ક્યાંય આવતો નથી। કેમ? કીધું કે ભજે એને ભજે મતલબ કે વ્યવહાર રાખે એને સામું પ્રેમ કરે એને પ્રેમ કરે, તો એક વાણિયાનો વેપાર થયો કહેવાય ને। મતલબ કે તમે મને કંઈક આપો તો એના બદલામાં હું તમને કંઈક આપું છું। ભગવાને કીધું એવો વેપાર હું કરતો નથી। બીજું ભજે કે ના ભજે એને ભજે મતલબ સામેવાળો બોલાવે કે ન બોલાવે, આ જઈને સામેથી બોલાવે। એવા તો કરુણ કોક મા બાપ હોય, છોકરા બરકે કે ના બરકે પણ મા બાપ શું કરે? એને તો સામેથી જ આવવું જ પડે ને। અને ત્રીજી વાત જે બતાવી ભજે કે ના ભજે એને ના ભજે એટલે સામેવાળો બોલાવે કે ન બોલાવે એને ના જ બોલાવે। એમાં ભગવાને કીધું 4 જણા હોય। એકનું નામ છે આત્મરામ, એકનું નામ છે આપ્તકામ, એકને કહેવાય અકૃતજ્ઞ અને એકને કહેવાય ગુરુદ્રુહ। આ બધું આ એટલું અઘરું છે ને આ ગોપીઓનો કૃષ્ણનો અમે માંડ ગોખીએ ને ત્યાં યાદ રહીએ। આ હું બોલું છું પણ તમને અડધું સમજાતું હોય, અડધું નહીં સમજાતું હોય। નકર સમજવા માટે પાછું હે ને ગમે ત્યારે આપણે 2-5 વર્ષે હે ને ગામ સમજતાની પાછી કથા કરી નાખીએ।
જો બધા રાજી થયા. ભગવાન કહે છે કે એમાં 4 જણા હોય, એમાં 2 સારા હોય, 2 ખરાબ હોય. આત્મરામ એટલે કે જેની પોતાના આત્માની અંદર જ રામના દર્શન કરી લીધા છે એને કહેવાય આત્મરામ. જે માણસે પોતાના રામની અંદર હૃદયમાં જ રામના દર્શન કરી લીધા એને સંસાર આરે કંઈ લેવા દેવા નથી. એકનું નામ છે આપ્ત કામ. આપ્ત એટલે ઈચ્છા, કામ એટલે ઈચ્છા, આપ્ત એટલે પૂરી. જેની બધી ઈચ્છાઓ આ સૃષ્ટિની પૂરી થઈ ગઈ હોય એને તમે સાલ ઓઢાડો તોય ભલે, ના ઓઢાડો તોય ભલે, એને તમે પ્રેમ આપો તોય ભલે, ના માન આપો, એને કંઈ ફરક પડતો નથી. એકને કહેવાય અકૃતજ્ઞ એટલે કરેલું ભૂલી જાય, અને એકને કહેવાય ગુરુદ્રોહ, મોટાઓનું અપમાન કરવા વાળા માણસો. તો એવડો બહુ વિશેષપણે ગોપીઓનો અને કૃષ્ણ ભગવાનનો સંવાદ છે. શાસ્ત્રાર્થ બંનેનો જ્યારે પરિપૂર્ણ થયો ત્યાર પછી ગોપીઓ એમ કીધું ભગવાનને કે હજી ઘડીક વાર બેહો. એટલે ગોપીઓને ભગવાને કીધું કે મારે જવું છે, મારે કામ છે, મને જવા દે. શું કામ છે? કે અમારે માતાજીને નિવેદ કરવા જવું. હે કૃષ્ણ ભગવાન હવે રજવ્યાસીઓને લઈ અને અંબિકાવનની અંદર જઈ અને ભગવાન પશુપતિ મહાદેવની પૂજા કરે છે અને પોતાના કુળદેવી માતાજી અંબિકા માતાજીના નિવેદ કરે છે. આ બધી કથાઓ બહુ સુંદર છે. એટલી કથા કહી અને અહીંયા રાસ પંચાધ્યાયને વિરામ આપે છે. આગળની કથા આપણે જોશું 3 વાગે. આવો અત્યારની કથાને વિરામ આપીએ. 1 મિનિટ માટે ભગવાનનું નામ ગાશું, કથાને વિરામ આપશું. આજે બપોર પછી રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ છે, એટલે કથા તો જે આપણો સત્ર છે એ પ્રમાણે શરૂ થઈ જશે. કદાચ આજે શક્ય હશે તો થોડીક કદાચ વહેલી પણ કથા શરૂ કરવાની કોશિશ કરશું આપણે. એટલે બરાબર 5 વાગે આપણે ભગવાનની જ્યારે આ કથા બધી પરિપૂર્ણ થશે ત્યારે અહીંયા સુંદર મજાની જે લગ્નની વિધિઓ છે લખેલી શાસ્ત્રમાં છે, જે ભાગવતજી બતાવે છે એ પ્રમાણે આપણે અહીંયા કૃષ્ણ ભગવાનના રૂક્ષ્મણીની સાથે લગ્ન કરશું. બરાબર 5 વાગે. 3 વાગે આપણી કથાનો આરંભ થશે. આવો અત્યારની કથાને વિરામ આપીએ. 1 મિનિટ માટે ભગવાન રાધા વલ્લભનું નામ ગાઈએ, કથાને વિરામ આપીએ. તમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા, જીવન ધન રાધા 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 રાધા, જીવન ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, સંતન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા રાધા, જીવન ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રાસ વિહારી ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. જય જય શ્રી રાધે 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 શ્રી રાધે, જય જય શ્રી રાધે જય રાધે જય
વિહારી લાલ સરસ્વત્यै નમઃ શ્રી ગુરુભ્યો નમઃ વંશે વિભૂષિતકરા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાનામિ કૃષ્ણાત્વદીય પદપં કજપંજરાતે અદ્યૈત્વમે વિસરોમાનસરાજહંસે પ્રાણ સમયે કફવાદ પિત્તે કંઠાવરો ધન વિધવું સ્મરણ કુતસ્તે બોલીએ શ્રી દ્વારિકાધીશ જય બાલકૃષ્ણ લાલ કી જય સદગુરુ દેવ કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ
કૃષ્ણ હરે 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 રામ રામ હરે રામ હરે રામ રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરિ બોલ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે ઓ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ રામ હરે કસ્તૂરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકર્કલે વેણુકરે કંકણમ सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्रे परिवेष्टितो विजयते गोपालचूडामणि अस्ते स्वस्तरुणी कराग्रविगल कल्प पशूनाप्लुतं वस्तु प्रस्तुत वेणुनादनहरि निर्वाण निर्व्याकुलम् स्रस्तनिबद्धना विविलस गोपी सहस्तावृतं हस्तन्यस्तमतापवर्गमखिलो दारकिशोराकृतिः कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं वैपायनं वन्दे कृष्णं वन्दे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। बोलिए श्री सुखदेव जी महाराज की जय जय।